अंदर આપણે વિરામ ચિહ્નો વિશે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષાની અંદર વિરામ ચિહ્નોનું ખૂબ જ મહત્વ રહેલું છે। વિરામ ચિહ્નો એટલે ગુજરાતી ભાષાની અંદર ભાષાનો પ્રાણ ગણવામાં આવે છે। વિરામ ચિહ્નો જે મૂળભૂત 4 કૌશલ્યો છે: શ્રવણ, કથન, વાંચન અને લેખન। હવે આ જે 4 કૌશલ્યો છે એમાં જો વાક્યની અંદર યોગ્ય સ્થળે યોગ્ય સ્થાને વિરામ ચિહ્નનો ઉપયોગ ન થાય તો વાંચતા આપણને તરત જ ખ્યાલ આવશે, અથવા તો લખેલું છે ત્યારે પણ લખશું ત્યારે ખ્યાલ આવશે કે વિરામ ચિહ્નનો ઉપયોગ યોગ્ય સ્થાને ન થયો હોવાને કારણે વાક્યનો અર્થ બદલી જશે, એટલે કે અર્થનો અનર્થ થઈ જશે। માટે ગુજરાતી ભાષાની અંદર જ્યારે પણ આપણે લેખન કાર્ય કરીએ છીએ ત્યારે વિરામ ચિહ્નનો ઉપયોગ છે એ ખરેખર યોગ્ય સ્થાને હોવો જોઈએ। જેવી રીતે આપણે કહીએ કે ભાઈ શરીર ઉપર જે આપણે આભૂષણો પહેરીએ છીએ તો દરેક આભૂષણ એ દરેક જગ્યાએ હોય તો જ બરાબર લાગે। ગળામાં પહેરવાનું હોય તો આપણે હાર ગળામાં પહેરીએ તો સારો લાગે। એવી રીતે કાન છે, નાક છે, આંગળીઓ છે, આ બધા જ આભૂષણો છે એ યોગ્ય સ્થાને હોય તો જ એ સારા લાગે, નહીતર એ ખરાબ લાગે। એમ અલ્પવિરામ એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારના વિરામ ચિહ્નો છે એ લેખન કાર્યની અંદર જ્યારે યોગ્ય સ્થાને હોય ત્યારે તેનું મહત્વ છે અને ત્યારે તેનો અર્થ આપણને બરાબર સમજાય, નહીતર આપણને એનો અર્થ સમજાતો નથી અને ગેરસમજ થાય છે। એના માટે હું એક વાક્ય લખું છું: શાળાના નિયમોનું પાલન કરવું, નહીં કરનારને દંડ થશે। આ એક વાક્ય લખ્યું છે, શાળાના નિયમોનું પાલન કરવું। પછી આપણે આ વિરામ ચિહ્ન એટલે અલ્પવિરામ મૂકવું છે, નહીં કરનારને દંડ થશે, છેલ્લે પૂર્ણ વિરામ છે। હવે આવી રીતે લખેલું હશે તો આપણને બરાબર સમજાશે કે ભાઈ શાળાના જે કાંઈ નિયમો હોય એ દરેક વિદ્યાર્થીએ એનું પાલન કરવું પડે। જો પાલન ન થાય તો આપણને દંડ થાય। પણ માની લો કે આ વાક્યને આપણે આ રીતે લખીએ: શાળાના નિયમોનું પાલન કરવું નહીં, કરનારને દંડ થશે। જો આ બંને વાક્યોની અંદર તમે જોઈ શકશો કે ઉપરના વાક્યમાં જે વિરામ ચિહ્ન મૂકેલું છે તે પાલન કરવું પછી મૂકેલું છે, જ્યારે બીજા વાક્યની અંદર પાલન કરવું નહીં ત્યાં વિરામ ચિહ્ન મૂકેલું છે। હવે આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ભાષાની અંદર વિરામ ચિહ્નનો ઉપયોગ કેટલો મહત્વનો છે। જો આખો અર્થ બદલી ગયો કે શાળાના નિયમોનું પાલન કરવું નહીં, કરનારને દંડ થશે, અને ઉપરનું વાક્ય બરાબર દર્શાવે છે કે શાળાના નિયમોનું પાલન કરવું, નહીં કરનારને દંડ થશે। તો આટલો જે આપણે વિરામ ચિહ્ન મૂકીએ છીએ એમાં જો ફેરફાર થઈ જાય તો આખા વાક્યની અંદર અર્થનો અનર્થ થઈ જશે અને
તરત જ આપણે ખ્યાલ આવશે કે આમાં કંઈક લખવામાં ભૂલ છે. તો હવે આપણે ક્રમશઃ ગુજરાતી ભાષાની અંદર જે વિરામ ચિહ્નો આવે છે તો એના આપણે પ્રકારો વિશે જોઈશું. તો પહેલો પ્રકાર છે પૂર્ણ વિરામ, અને પૂર્ણ વિરામની નિશાની અહીંયા કરેલી છે, ટપકું છે. લેખન કાર્યની અંદર પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે થાય તેના વિશે આપણે વાત કરવાની છે. તો કે જ્યારે વાક્ય સાદું હોય, સ્વતંત્ર હોય અને વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામની નિશાની કરવી જરૂરી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને લખવામાં પ્રથમથી એવી ટેવ પડી ગઈ હોય કે એ સતત લખતા જ જતા હોય, પણ વાક્ય પૂરું થતું હોય ત્યાં પૂર્ણ વિરામ કે કોઈ પણ વિરામ ચિહ્નોની નિશાની કરતા હોતા નથી. તો મિત્રો એ આપણા ગુજરાતી ભાષાના લખાણની અંદર એ ખૂબ જ મોટી ભૂલ છે. જ્યારે વાક્ય સ્વતંત્ર હોય, સાદું હોય ત્યારે વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. હવે અહીંયા બે બાબતો લખી છે. એક તો ક્રમસૂચક અંકો કે ટકાવારીના અક્ષરો કૌંસ વગરના હોય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ કરવો જોઈએ. કેવા? તો ટકાવારીના અક્ષરો હોય પણ કૌંસ આપેલું ન હોય, કૌંસ વગરના હોય ત્યારે તમારે એમાં અલ્પવિરામ મૂકવો જોઈએ. દાખલા તરીકે ક્રમ સૂચક એટલે આ રીતે આપેલું હોય, એક ક્રમ કરીને કે નદી, પર્વત, પછી શહેર, આ રીતે આપેલું હોય. આ બધા ક્રમ છે, 1 2 3. તો જ્યારે ક્રમાનુસાર હોય ને ત્યારે ક્રમની અંદર આવતા જે શબ્દો છે એ ક્રમનો શબ્દ પૂરો થાય એટલે ત્યાં પૂર્ણ વિરામ મૂકવું પડે. નદી, પર્વત, શહેર, એવી રીતે ટકાવારીના અક્ષરો હોય તો એમાં આ જ રીતે હોય છે, પણ એમાં ખાલી આ ક હોય. આ રીતે ક્રમમાં હોય અથવા તો ટકાવારી પ્રમાણે હોય અને કૌંસ વગરના હોય ત્યારે એ શબ્દો પછી તરત જ આપણે અલ્પવિરામ મૂકવું જોઈએ. જો અલ્પવિરામ ન મૂકીએ તો એ આપણી લખાણની અંદર ખામી છે. પછી બીજી બાબત પૂર્ણ વિરામમાં ક્યાં આવે છે તો કે સંક્ષિપ્ત સ્વરૂપો લખવા માટે. આપણા ગુજરાતીની અંદર ઘણા બધા એવા સંક્ષિપ્ત સ્વરૂપો છે જેનો અર્થ કરીએ તો વિશાળ થતો હોય. તો અહીંયા જો લખ્યો છે, પહેલો શબ્દ છે સંક્ષિપ્ત સ્વરૂપ છે ચી. તો ચી લખેલું છે તો ખરેખર આનો આખો અર્થ આવો થાય છે, નામ ચિરંજીવી, આખો અર્થ આવો થાય. એવી રીતે લી તો લિખિતા, પછી દાંત તો દાખલા તરીકે. આ બધા કેવા છે તો કે સંક્ષિપ્ત સ્વરૂપો છે. તો જ્યારે ગુજરાતી ભાષાની અંદર સંક્ષિપ્ત સ્વરૂપો લખવાના આવતા હોય ત્યારે પૂર્ણ વિરામ મૂકવું જરૂરી છે. અને આ બાબતો લગભગ આપણે બધી જે પત્ર વ્યવહાર હોય એમાં આવતી હોય છે. પછી બીજી બાબત આવશે અલ્પવિરામ. અલ્પવિરામની નિશાની અહીંયા છે. અલ્પવિરામની નિશાની આ છે. હવે આ બધા વિરામ ચિહ્નો જ છે. વિરામ ચિહ્ન એટલે આપણે તરત જ ખ્યાલ આવશે કે વિરામ એટલે થોડુંક અટકવું, બરાબર? તો અલ્પવિરામ છે એમાં થોડું અટકવાનું હોય છે. જેવું સરળ વાક્ય આપેલું હોય અને વાક્ય પૂરું થતું ન હોય તો એમાં આપણે અટકવાનું આવતું હોય છે. તો એને અટક સ્થાન કહેવામાં આવે છે. હવે એકી સાથે ઘણા નામ, સર્વનામ, વિશેષણો આવે
સિવાયની એટલે છેલ્લો જે શબ્દ હોય એ સિવાયની દરેકની પછી અલ્પવિરામ મુકાય. જો અહીંયા લખ્યું છે મહેશ, નરેશ, પછી છગન અને લખે છે. મહેશ, નરેશ, છગન અને ભાવેશ લખે છે. તો અહીંયા જે છગન અને ભાવેશ આ બંનેની વચ્ચે અને શબ્દ લખેલો છે એટલે આ બંને શબ્દો બે નામ જોડાઈ ગયા છે એટલે છગન પછી આપણે અલ્પવિરામ મૂકવાની જરૂર નથી. પણ અહીંયા જો મહેશ અને નરેશ આ બંનેની વચ્ચે અલ્પવિરામની નિશાની મૂકવી પડશે. ત્યાર પછી આ નામની વાત કરી, પછી સર્વનામ અને વિશેષણ. તો વિશેષણની વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે લીલા, પીળા, લાલ અને કેસરી રંગ મને ખૂબ ગમે છે. તો અહીંયા વિશેષણના રૂપમાં વાત કરી છે. એટલે જ્યારે કોઈ ગુજરાતીની અંદર જે આપણે લખતા હોઈએ તેમાં નામ, સર્વનામ કે વિશેષણ એકથી વધુ વપરાયેલા હોય તો છેલ્લો જે શબ્દ હોય એની આગળના શબ્દોમાં અલ્પવિરામની નિશાની મૂકવી જોઈએ. એટલે કે આપણે ત્યાં થોડુંક સહેજ અટકવાનું છે. સતત વાંચન અને લેખનથી જ આ વસ્તુ જે સિદ્ધ બનશે. એટલે આવું જ્યારે આવતું હોય ત્યારે એનો આપણે બોલવાનો ઉપયોગ કરીએ ને વાંચનમાં ત્યારે પણ આપણે અટકવું જોઈએ. દાખલા તરીકે બોલીએ કે લીલા, પીળા, લાલ અને કેસરી રંગ મને ખૂબ ગમે છે. તો આ વિશેષણના રૂપમાં છે, રંગોની વિશેષતા દર્શાવી છે. એટલે નામ, વિશેષણ કે સર્વનામ એ જ્યારે આવતું હોય ત્યારે છેલ્લા શબ્દ સિવાયની દરેકની આગળ અલ્પવિરામ મૂકવો જોઈએ. પછી અલ્પવિરામમાં બીજી બાબત છે સંબોધન પછી અલ્પવિરામ આવે. જ્યારે ક્યાં આપણે કંઈ લખતા હોય અને એમાં સંબોધન કરવાની વાત આવે ત્યારે આપણે અલ્પવિરામ મૂકવું જોઈએ. દાખલા તરીકે આમ લખ્યું હોય પૂજ્ય પિતાશ્રી, તો અલ્પવિરામ મૂકવું જોઈએ કારણ કે અહીંયા સંબોધન કરેલું છે. પછી આદરણીય ગુરુજી, તો અલ્પવિરામ મૂકવું જોઈએ. જ્યાં જ્યાં ગુજરાતી ભાષાની અંદર સંબોધન આવતું હોય ત્યારે સંબોધન પછી તરત જ આપણે અલ્પવિરામ મૂકવું જોઈએ અને ત્યાર પછી જ આપણે આગળ લખી શકીએ. તો આ પણ જે પત્ર વ્યવહારની વાત છે એમાં આવે છે. પછી આવે પત્ર સમાપનમાં છેલ્લે. જ્યારે આપણે આખો પત્ર પૂરો થઈ જાય ત્યારે પત્ર પૂરો થઈ જાય પછી છેલ્લે જ્યારે આપણે લખીએ છીએ તો એમાં પણ અલ્પવિરામની નિશાની આવે. તો એમાં આપણે પત્ર પૂરો કરીએ ત્યારે લખતા હોઈએ છીએ કે આપનો વિશ્વાસુ, પછી આપણે નામ લખતા નથી અને ત્યાં અલ્પવિરામ મૂકી દઈએ છીએ. આપનો વિશ્વાસુ અથવા આપનો આજ્ઞાંકિત પુત્ર એમ કરી અને પછી અલ્પવિરામ મૂકવું. એટલે પત્ર સમાપન થાય ત્યારે પણ છેલ્લે અલ્પવિરામ આવે છે. પછી અલ્પવિરામની અંદર ચોથી બાબત છે, ઘણા વાક્યો એવા હોય કે જેમાં કેમ કે, કારણ કે આવા જે શબ્દો આવતા હોય ત્યારે એની પહેલા અલ્પવિરામ મૂકવામાં આવે છે. એક ઉદાહરણ આપણે લખીએ પાક સુકાઈ ગયો કારણ કે વરસાદ ન થયો. પાક સુકાઈ ગયો કારણ કે વરસાદ ન થયો. તો
તો જ્યારે જે વાક્યની અંદર કેમ કે અથવા કારણ કે આવતું હોય તો એની આગળ આપણે અલ્પવિરામ મૂકવું જોઈએ. હવે એવી રીતે અહીંયા કેમ કે શબ્દ લખ્યો છે તો એનું વાક્ય લખીએ તો આપણે આ રીતે લખી શકીએ, રાજેશ પરીક્ષામાં ઓછા માર્ક્સે પાસ થયો કેમ કે તે બીમાર પડી ગયો હતો. રાજેશ પરીક્ષામાં ઓછા માર્ક્સે પાસ થયો કેમ કે તે બીમાર પડી ગયો હતો. તો આવી રીતે જે વાક્યની અંદર કારણ કે અથવા કેમ કે આવતું હોય તો એની આગળ આપણે અલ્પવિરામ મૂકવું જોઈએ. ત્યાર પછી અવતરણ ચિહ્ન વાપરતા પહેલા ઘણા ગુજરાતીની અંદર વાક્યો એવા પણ હોય છે કે જેમાં અવતરણ ચિહ્ન આવતું હોય તો અવતરણ ચિહ્ન આવતા પહેલા આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ, અલ્પવિરામનો ઉપયોગ કરવો જોઈએ. તો કઈ રીતે? ગાંધીજીએ કહ્યું અહિંસા પરમો ધર્મ છે. ગાંધીજીએ કહ્યું પછી જ્યારે ગુજરાતીની અંદર કોઈ પણ વ્યક્તિ કંઈક કહેવા માંગતી હોય ત્યારે હંમેશા એ વાક્ય છે ને એ અવતરણ ચિહ્નમાં આવતું હોય છે. ગાંધીજીએ કહ્યું તો આપણે અહીંયા તરત જ અલ્પવિરામ મૂકવું પડશે. અહિંસા પરમો ધર્મ છે, પરમો ધર્મ છે. એટલે ટૂંકમાં અવતરણ ચિહ્ન આવતું હોય, જે વાક્ય અવતરણ ચિહ્નમાં આવતું હોય ત્યારે એની આગળ અલ્પવિરામ મૂકવું જરૂરી છે. જો અલ્પવિરામ ન મૂકીએ તો પણ એ ગુજરાતી ભાષાની અંદર આપણી લખવામાં થોડી ખામી છે. એવી રીતે છઠ્ઠી બાબત છે કેમ, બેશક, જી, હા આવા શબ્દો આવતા હોય તો તરત જ એના પછી અલ્પવિરામ મૂકવું જરૂરી છે. જો અહીંયા વાક્ય આપણે લખીએ કેમ તમે આવી ગયા, કેમ તમે આવી ગયા. એવી રીતે જી શબ્દ લખવો હોય તો આ રીતે લખાય, જી કાલ સુધીમાં કાર્ય પૂર્ણ થઈ જશે. જેને કઈ કામ સોંપેલું છે તો એને પૂછવામાં આવે ત્યારે તરત જ એમ કહે છે કે જી કાલ સુધીમાં કાર્ય પૂર્ણ થઈ જશે. તો બેશક, જી, હા વગેરે શબ્દોનો પ્રયોગ થતો હોય ત્યાર પછી અલ્પવિરામ મૂકવું જરૂરી છે. અને ત્યાર પછીની બાબત છે અલ્પવિરામમાં આજ્ઞાર્થ ક્રિયાપદ પછી જો ઉપવાક્ય આવે તો આજ્ઞાર્થ ક્રિયાપદ પછી અલ્પવિરામ આવે. ફરીથી આજ્ઞાર્થ ક્રિયાપદ પછી જો ઉપવાક્ય આવે તો આજ્ઞાર્થ ક્રિયાપદ પછી અલ્પવિરામ આવે છે. જુઓ, જો અહીંયા શું થયું? આજ્ઞાર્થ છે. જુઓ, કોઈક ઝઘડે છે, કોઈક ઝઘડે છે. એવી રીતે બીજું વાક્ય લખવું તો આ રીતે લખી શકાય, ધ્યાનથી સાંભળો. કોઈ રડે છે, ધ્યાનથી સાંભળો.
કોઈ રડે છે. તો જુઓ અને ધ્યાનથી સાંભળો. આ બંનેમાં શું દર્શાવે છે તો કે આજ્ઞાર્થ ક્રિયાપદ છે અને આજ્ઞાર્થ ક્રિયાપદ પછી ઉપવાક્ય છે. તો અહીંયા કોઈ ઝઘડે છે એ ઉપવાક્ય છે, કોઈ રડે છે આ ઉપવાક્ય છે. તો જ્યારે ઉપવાક્યની આગળ આજ્ઞાર્થ ક્રિયાપદ હોય તો ત્યાં અલ્પવિરામ મૂકવું જોઈએ. તો અહીંયા જુઓ અને ધ્યાનથી સાંભળો. એ બંને આજ્ઞાવાચક શબ્દો છે, ક્રિયાપદ છે, માટે ત્યાં અવતરણ ચિહ્ન મૂકવું અલ્પવિરામ મૂકવું જરૂરી છે. પછી ત્રીજો પ્રકાર છે અર્ધવિરામ. અર્ધવિરામ, અર્ધવિરામની નિશાની આ છે, ઉપર ટપકું છે અને પછી અલ્પવિરામ છે. તો અર્ધવિરામની અંદર શું આવે તો કે એમાં અટકવાની વાત તો છે, પણ અલ્પવિરામ કરતા વધુ અટકવાનું છે અને પૂર્ણવિરામ કરતા ઓછું અટકવાનું છે. તેમાં પ્રથમ વાક્ય લાંબુ હોય ત્યારે પ્રથમ સ્વતંત્ર વાક્યને અંતે અર્ધવિરામ મુકાય. પ્રથમ વાક્ય લાંબુ હોય ત્યારે પ્રથમ સ્વતંત્ર વાક્યને અંતે અર્ધવિરામ મૂકવામાં આવે છે. ઉદાહરણ લખીએ આપણે. તમે ખૂબ રાહ જોયા પછી પણ ન આવ્યા, તેથી અમે નીકળી ગયા. તો આ વાક્ય અને આપણે લાંબુ વાક્ય કે ટૂંકમાં બે વાક્યો છે. એમાં તમે ખૂબ રાહ જોયા પછી પણ ન આવ્યા એટલે અલ્પવિરામ આવશે અને અર્ધવિરામ આવશે. તમે ખૂબ રાહ જોયા પછી પણ ન આવ્યા, તેથી અમે નીકળી ગયા. એટલે જ્યારે પણ અર્ધવિરામની નિશાની મૂકવામાં આ બાબતને આપણે ધ્યાનમાં રાખશું કે વાક્ય લાંબુ હોય ત્યારે પ્રથમ વાક્ય સ્વતંત્ર વાક્યને અંતે અર્ધવિરામની નિશાની મુકાય છે. તો આ સ્વતંત્ર વાક્ય ગણાય. પેલું જે વાક્ય છે એ સ્વતંત્ર વાક્ય છે અને સ્વતંત્ર વાક્યની આગળ આપણે અર્ધવિરામની નિશાની મૂકી શકીએ. પછી ગુરુવિરામ, ચોથો પ્રકાર છે ગુરુવિરામ. ગુરુવિરામની નિશાની છે જેને આપણે વિસર્ગ કહીએ, બે ટપકા છે. તો આનો ઉપયોગ ગુજરાતી ભાષામાં ગુરુવિરામ ક્યાં મુકાય તો કે ભાઈ ગણતરી કરવા માટે. કોઈ પણ બાબતની ગણતરી કરવી હોય ત્યારે આ ગુરુવિરામની નિશાની મૂકવામાં આવે છે. દાખલા તરીકે દિશાઓ 4 છે, પછી તરત ત્યાં ગુરુવિરામની નિશાની મૂકવી પડે. પછી આપણે લખી શકીએ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આ કારણ કે આ ગણતરી થઈ છે. ગણતરીના શબ્દોમાં છે દિશાઓ 4 છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો જ્યારે પણ ગુજરાતીની અંદર ગણતરી કરવા માટેના શબ્દોનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે ગુરુવિરામની નિશાની મૂકવી પડે. પછી મુખ્ય અને ગૌણ શીર્ષકને અલગ કરવા માટે પણ મુખ્ય અને ગૌણ શીર્ષકને અલગ કરવા માટે પણ ગુરુવિરામની નિશાની આવે છે. દાખલા તરીકે લખ્યું છે કે ગુજરાત, તો એ ગુજરાત છે એ મુખ્ય શીર્ષક છે. અને પછી લખ્યું રાજકીય અને પ્રાકૃતિક, તો એ ગૌણ શીર્ષક છે. આ મુખ્ય શીર્ષક છે, આ ગૌણ શીર્ષક છે. એવી રીતે આપણે એમ લખીએ જ્યાં મુખ્ય અને ગૌણ બાબતની વાત કરીએ એમાં કે ગુજરાત પછી ગુરુવિરામ, તો તરત જ એ મુખ્ય બાબત આવી એટલે કે મુખ્ય શીર્ષક છે. અને રાજકીય અને પ્રાકૃતિક
તો એ કોણ છે? એવી રીતે પાંચમું છે પ્રશ્નાર્થ ચિહ્ન। પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ ગુજરાતી ભાષાની અંદર ક્યારે કરવામાં આવે? તો કે જ્યારે એનો આપણે તરત જ ખ્યાલ આવશે કે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે જ હંમેશા પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરવામાં આવે। પણ આમાં ઘણી વખત એવું પણ હોય છે કે જેમાં શબ્દ એવો હોય કે આપણે તરત જ ખ્યાલ આવશે કે એમાં પ્રશ્નનો ભાવ છે, પણ ખરેખર એમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોતો નથી। ત્યારે આપણે એમાં પ્રશ્નાર્થની નિશાની કરી શકીએ નહીં। જો મિશ્ર અને મુખ્ય વાક્યમાં પ્રશ્નાર્થ હોય તો તેમાં પ્રશ્ન આવે, એટલે પ્રશ્નાર્થની નિશાની આવે। કઈ રીતે? તો કે આ રીતે ખાલી એમ કહીએ કે આજે તમે ક્યાં ગયા હતા, તો તરત જ ત્યાં પ્રશ્નનો ભાવ છે એટલે આપણે એમાં પ્રશ્નાર્થની નિશાની કરવી પડશે। એવી રીતે શું મોટા ભાઈ ન આવ્યા? તો અહીંયા પણ પ્રશ્નાર્થની નિશાની આવશે, કારણ કે એમાં પ્રશ્નનો ભાવ છે, પ્રશ્ન પૂછવાનો ભાવ છે। પણ ઘણી વખત એવું બને કે જેમાં જે પ્રશ્નાર્થના શબ્દો છે, શું, કેવું, ક્યાં, આ બધા શબ્દો છે એ પ્રશ્ન પૂછવા માટેના છે, પણ છતાંય અમુક વાક્યમાં એવા શબ્દનો પ્રયોગ થયો હોય અને છતાં પણ પ્રશ્નાર્થનો ભાવ ન હોય તો પ્રશ્ન ચિહ્ન મૂકી શકાય નહીં। તો એક ઉદાહરણ આપણે એવું લખીએ અહીંયા, તમે કેવું રાંધશો? તમે કેવું રાંધશો તેની મને ખબર છે। તો અહીંયા જો તમે તરત આપણે ખ્યાલ આવશે કે તમે કેવું રાંધશો તેની મને ખબર છે। તો અહીંયા કેવું શબ્દ આવ્યો છે, પણ આખું વાક્ય આપણે વાંચશું તો આપણે તરત જ ખ્યાલ આવશે કે ભાઈ આમાં ક્યાંય પ્રશ્ન પૂછવાનો ભાવ નથી। તો જે વાક્યની અંદર પ્રશ્ન પૂછવાનો ભાવ ન હોય ત્યારે એને આપણે પ્રશ્ન ચિહ્ન મૂકી શકીએ નહીં। તો આ રીતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવા માટે આ બે બાબતનો ખ્યાલ રાખો કે જે વાક્યની અંદર પ્રશ્ન પૂછવાનો ભાવ હોય તો એમાં પ્રશ્નાર્થ આવે, પણ જેમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો ન હોય અને છતાંય પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો પ્રયોગ થયો હોય તો પણ આપણે ત્યાં પ્રશ્નાર્થનું ચિહ્ન મૂકી શકતા નથી।